ભરૂચ ખાતે આમ આદમી પાર્ટીનો ભરૂચ લોકસભાના આગેવાનો કાર્યકર્તાઓનું સંમેલન યોજાયું। ભરૂચ જિલ્લામાં આગામી વર્ષમાં આવી રહેલી સ્થાનિક સ્વરાજ અને વિધાનસભાની ચૂંટણીઓને લઈને હમણાંથી જ રાજકીય પાર્ટીઓએ પોતાની બેઠકો દોર શરૂ કરી દીધો છે। ત્યારે ભરૂચ જિલ્લામાં આમ આદમી પાર્ટીનું સંમેલન યોજાયું હતું, જેમાં પ્રદેશ સહપ્રભારી ગુલાબસિંહ યાદવ અને દુર્ગેશ પાઠક, ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા, સાઉથ ઝોન પ્રભારી રામ ધડકુ અને ભરૂચ લોકસભા પ્રભારી યાકુબ તેમજ જિલ્લા પ્રમુખ પિયુષ પટેલ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં પ્રથમ પહલગામમાં મૃત્યુ પામેલ લોકોને મૌન પાડી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। આ સંમેલનમાં ઉપસ્થિત રહેલા મહાનુભાવોએ આગામી 2026ની સ્થાનિક સ્વરાજ્યની તથા 2027 વિધાનસભા ચૂંટણીલક્ષી આયોજનનું માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। આજે ભરૂચ લોકસભામાં દિલ્હીથી ગુજરાત પ્રદેશના સહપ્રભારી શ્રી એવા દુર્ગેશભાઈ પાઠકજી, ગુલાબસિંહ યાદવજી અમારી વચ્ચે આવ્યા છે અને કાર્યકરો વચ્ચે એક ચિંતન અને સંવાદ કરવાના છે। જે રીતે અમે પાછલી લોકસભા લડ્યા છે એવી જ રીતના આવનારા તાલુકા અને જિલ્લા પંચાયતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવે છે ત્યારે તમામ લોકસભામાં આવતી સાથે સાથ વિધાનસભાના તમામ તાલુકા પંચાયતો, તમામ જિલ્લા પંચાયતો આમ આદમી પાર્ટી આવનારા દિવસોમાં મજબૂતીથી લડે એ બાબતને લઈને દરેક વિસ્તારના તમામ કાર્યકર્તાઓ સાથે એક સંવાદનો કાર્યક્રમ છે। સાથે સાથે ભરૂચ વિસ્તારના, ભરૂચ લોકસભાના જે લોકોની સમસ્યાઓ છે, આપ સૌ જાણો છો આ વિસ્તારમાં જે જીએમડીસીના પ્રશ્નો છે, જીઆઈડીસીના પ્રશ્નો છે, રોજગારીના પ્રશ્નો છે, ખેડૂતોના પ્રશ્નો છે, નેશનલ હાઈવેમાં જમીન સંપાદન થાય એની બાબતો છે, સાથે સાથે પીવાના પાણી હોય, સિંચાઈના પાણી હોય કે જ્યાં પણ જે પણ વર્ષો જૂના પ્રશ્નો છે એનું નિવારણ આમ આદમી પાર્ટી કઈ રીતના લાવે એ બાબતને લઈને આવનારા સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને તમામ બાબતોને લઈને આજે ચર્ચાનો આ કાર્યક્રમ છે અને મોટી સંખ્યામાં ભરૂચ લોકસભાના તમામ પદાધિકારીઓ અને કાર્યકરો અહીં ઉપસ્થિત થયા છે। ત્યારે દુર્ગેશ પાઠકજી અને યાદવજી સાહેબનું માર્ગદર્શન અમને બધાને મળી રહેશે અને પાર્ટી આવનારા દિવસોમાં મજબૂત બને એ જ અમારા બધાના પ્રયાસો છે। ચેતરભાઈ, હાલની અંદર જે લિગ્નાઇટ જીએમડીસીનો જે પ્રોજેક્ટ આવી રહ્યો છે, દરેક આદિવાસી નેતા એક મંચ પર આવ્યા છે। આવનારા સમયમાં શું તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં બી એક મંચ પર રહેશે? હાલના તબક્કે જે લિગ્નાઇટ પ્રોજેક્ટ ડમલાઈ અને વાલિયા આવ્યો છે એમાં હજારો પરિવારો વિસ્થાપિત થવાના છે, જેને ધ્યાને રાખીને અમે બધાએ વાંધા અરજીઓ આપી છે, વિરોધ નોંધાવ્યો છે। એક સામાજિક મંચ પર અમે બધા ભેગા થયા હતા। આવનારા ભવિષ્યમાં જો સેન્ટ્રલ લેવલથી કોંગ્રેસ સાથે ગઠબંધન હશે તો ગઠબંધનમાં રહીને લડીશું અને આમ આદમી પાર્ટી સ્વતંત્ર લડવાનું થશે તો તમામ બેઠકો સ્વતંત્રતાથી લડશે।